મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે ગુણક અને ઉપગણક વિશે માહિતી મેળવેલી મિત્રો. તેની અંદર આપણે જોયું તમે ઘાત પ્લસ અને માઇનસ અને એના આપણે ખાલી જગ્યા પૂરી ગુણોત્તર લીધો. ફટાફટ એકવાર મિત્રો એનું રિવિઝન કરી. તમને આ રીતે પ્રશ્ન હતા મિત્રો કે 1 મેગા બરાબર ખાલી જગ્યા કિલો. તો આપણે કાલે શું કર્યું હતું? બે ફોર્મ્યુલા મિત્રો યાદ કરો કે જ્યારે મોટા પદમાંથી મિત્રો નાના પદમાં જાય ત્યારે ઘાત હંમેશા કેવી આવશે? પ્લસ. અને નાના પદમાંથી મોટા પદમાં જાય ત્યારે ઘાત કેવી આવશે? માઇનસ. તો કાલનું આપણે આ તમને હોમવર્કમાં દીધેલું હતું કે આ કોઠો તમે વ્યવસ્થિત પાકો કરો તો તમને આવડે છે. મેગા એટલે તમને ખ્યાલ છે 10ની કેટલી ઘાત થાય? 6. કિલો એટલે 10ની કેટલી ઘાત થાય? 3 ઘાત બરાબર ખાલી જગ્યા. આપણે જોવો જોઈએ મોટા પદમાંથી કેવા પદમાં જાય? નાના પદમાં. આ મોટું પદ છે, આ કેવું પદ છે? નાનું પદ છે. તો મોટા પદમાંથી નાના પદમાં જાય તો ઘાત તમને ખ્યાલ આવી ગઈ પ્લસ જ આવશે. પછી આપણે શું ડિસિઝન કરતા હતા? તો કે ડાબા બરાબર શું થવું જોઈએ? જમા. તો એવું ક્યારે થાય? તો અહીંયા કાંઈક એવી તમે ઘાત મૂકો તો બંને બાજુ કેવું થઈ જવું જોઈએ? સરખું. અહીંયા તમને ખ્યાલ આવે આટલા આવશે પ્લસ. પછી એક આ રીતે આપણે જોઈ હતી મિત્રો, યાદ કરો કે એક ફર્મીના છેદમાં એક ફર્મીના છેદમાં એક આપણે અહીંયા લઈ લઈ એટમ. હાલો ગુણોત્તર. તો ફર્મી એટલે શું તમને ખ્યાલ છે? 10ની માઇનસ કેવી ઘાત થાય? 15. હવે એટો એટલે શું થાય? તો કે 10ની માઇનસ 18. તમને ખ્યાલ છે -18 ઘાતે ઉપર જાય તો કેવી થઈ જાય? પ્લસ. તો 10ની પ્લસ 18 માઇનસ 15 તો 10ની કેટલી ઘાત આવી? 3. તો આ તમારો આન્સર. ઘણી વખત આમ આન્સર ન આપે તમને ખ્યાલ આવે 10ની 3ને જ આપણે આવું કહેતા હતા, યાદ કરો, કિલો. ઓકે મિત્રો, તો કાલનું આવડે એવું માનીને આપણે આજે આગળ વધી. તો મિત્રો આજનો ટોપિક ખાસ મહત્ત્વનો, તમે ચેપ્ટર નંબર 2 આપણે ભણશી ચાલુ કરી ત્યારે આ વસ્તુ ખાસ મહત્ત્વની આવશે. તો પ્રશ્ન આ રીતે કાંઈ કે અંશ અને રેડિયનના પરસ્પર રૂપાંતરણ. બરાબર ખ્યાલ જ છે આ બધામાં, આમાં કાંઈ પ્રોબ્લેમ આવેલો નથી. છતાં પણ કાંઈ પ્રોબ્લેમ હોય તો આપણે કીધેલું એ પ્રમાણે કોન્ટેક્ટ કરજો. બરાબર, સારું મિત્રો. હાલો હવે અંશ અને રેડિયનના પરસ્પર રૂપાંતરણ. તો બે શબ્દ છે આપણે, અંશ એટલે શું અને બીજો શબ્દ રેડિયન એટલે શું. તો આપણે જેમાં ઘાતોની મિત્રો વાત કરી ને 10ની 3 ઘાત, 10ની 6 ઘાત, 10ની 9 ઘાત, 10ની 12 ઘાત, 10ની 18 ઘાત, એવી જ રીતે હવે આપણે સમયની અંદર દાખલા તરીકે હું એમ કહું મિત્રો, આવું લખ્યું હોય ને 1ની ઉપર આવી ત્યાં જોઈજો, તો આને બોલાય અંશ. શું બોલાય? અંશ. અથવા આનું બીજું નામ યાદ રાખજો, ડિગ્રી. અથવા ક્યારેક આને આવું બોલશે, આવી તામ હોય, આને કલાક કહેવાય, કલાક. તો અત્યારે 1 લખ્યો તો આને એવું બોલાય 1 કલાક અથવા 1 અંશ અથવા 1 ડિગ્રી. ખ્યાલ આવે? આ જ રીતે આવું લખે 1ની ઉપર આવી તામ તો આને બોલાય 1 મિનિટ. આ શું દર્શાવે? મિનિટ. ખ્યાલ આવે? આ જ રીતે તમને આવું આપે 1ની ઉપર આવી તામ તો મિત્રો આ શું દર્શાવે? સેકન્ડ. સેકન્ડ. ઓકે, તો આટલો તમને ખ્યાલ હોવો જોઈએ. હવે તમને બધાને ખ્યાલ, હવે આના સંબંધ જોઈએ આપણે. જોઈજો મિત્રો, હું તમને એમ કહું 1 કલાક બરાબર કેટલી મિનિટ? આવી ખાલી જગ્યા. 1 કલાક બરાબર કેટલી મિનિટ? તો તમને મિત્રો ખબર, મિનિટની ઉપર આ રીતે દર્શાવે. 1 કલાકમાં કેટલી મિનિટ હોય? તો કે 60. તો 60. હવે અહીં મિનિટ નહીં લખી, મિનિટની સંજ્ઞા આ રીતે, તો આ રીતે 1 કલાક બરાબર કેટલી મિનિટ? 60 મિનિટ. હવે ખાસ સમજજો,
તમને ખબર પડે કલાક એ મોટું હોય ને મિનિટ એ કેવું હોય નાનું. આપણે કાલનો સિદ્ધાંત અહીંયા લાગુ પાડી શકીએ કે તમે કલાકમાંથી મિનિટમાં ગયા એટલે મોટામાંથી કેમાં ગયા નાનામાં. સમજો. હવે હું આવું બોલું, 1 મિનિટ બરાબર કેટલી કલાક? 1 મિનિટ બરાબર કેટલી કલાક? તો હવે અહીંયા શું થાય? આવું થાય 1/60. 1 મિનિટ બરાબર કેટલી કલાક? તો આવું લખાય 1/60. જો તમે નાનામાંથી મોટામાં જાઓ તો આ રીતે, મોટામાંથી નાનામાં જાઓ તો આ રીતે. હજી જોઈ મિત્રો, આવું પૂછું, 1 કલાક બરાબર કેટલી સેકન્ડ? તો 1 કલાકની અંદર મિત્રો કેટલી સેકન્ડ હોય? તો કે 3600. તો આ રીતે લખાય 3600 સેકન્ડ. હવે તમને આવડે. હવે ઉલટું બોલું, 1 કલાકમાં 3600 સેકન્ડ હોય તો 1 સેકન્ડમાં કેટલી કલાક? 1 સેકન્ડમાં કેટલી કલાક? તો ઉલટું 1/3600. કલાક એટલે શું? અંશ. અને અંશય કહીશી, ડિગ્રી બોલાય અને કલાકય બોલાય. હવે તમને એક પ્રશ્ન પૂછું, આવડવો જોઈએ. 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય મિત્રો? 60. તો આ રીતે લખશે 60 સેકન્ડ. હવે 1 મિનિટમાં કેટલી સેકન્ડ? 60. હવે આવું બોલી, 1 સેકન્ડ બરાબર કેટલી મિનિટ? તો ઉલટું થઈ જાય 1/60 મિનિટ. મિનિટ એટલે તો આ રૂપાંતર આપણે ખાસ કલાકના આપેલા 3 વસ્તુ જો કે કેને કેના વડે દર્શાવાય. પહેલાં આ કન્સેપ્ટ જુઓ. કલાક હોય એને આ રીતે, મિનિટ હોય એને આ રીતે, સેકન્ડ હોય એને આ રીતે. બાકી સિમ્પલ. 1 કલાકમાં કેટલી મિનિટ? તો કે 60 મિનિટ. મિનિટને આ રીતે. આ જ રીતે તમને એવું પૂછું કે 1 મિનિટમાં કેટલી કલાક? 1 મિનિટમાં તો છેદમાં 1 મિનિટમાં કેટલી કલાક? તો કલાકમાં આ રીતે જવાબ આવશે 1/60. 1 કલાકમાં કેટલી સેકન્ડ? તો કે 3600 સેકન્ડ. તો ઉલટું બોલું, 1 સેકન્ડમાં કેટલી કલાક? તો કે 1/3600. 1 મિનિટમાં કેટલી સેકન્ડ? તો કે 60 સેકન્ડ. તો 1 સેકન્ડમાં કેટલી મિનિટ? તો કે 1/60. તો આ મેન સિદ્ધાંત. બીજું કે 1 અંશ બરાબર π/180 રેડિયન. આ સંબંધ કેના કેના વચ્ચેનો? અંશ અને રેડિયન વચ્ચેનો સંબંધ. આ 1 અંશ બરાબર કેટલા થાય? π/180 રેડિયન. અને હજી એક ઉલટું બોલે, 1 રેડિયન બરાબર કેટલા અંશ? તો અહીંયા આવું આવશે 180/π. શું આવશે? અંશ. ઓકે મિત્રો, તો આટલા પહેલાં સૂત્ર આવડવા જોઈએ. હવે આપણે હમણાં દાખલાના જોઈ. ખાસ સમજવા જેવો ટોપિક છે અને આગળ ઉપયોગ આવશે. ઓકે, તો 1 કલાક બરાબર કેટલા રેડિયન? આમ બોલશે 1 ડિગ્રી અથવા 1 અંશ બરાબર કેટલા રેડિયન? તો કે π/180. પાઈ એટલે તમને ખ્યાલ હે મિત્રો 3.14. આમ બોલું 1 રેડિયન બરાબર કેટલા અંશ? તો ઉલટું 180 કેટલા આવશે? પાઈ. આમ તમને પૂછે ને કે 2 અંશ બરાબર કેટલા રેડિયન? આવું પ્રશ્ન પૂછો. 2 અંશ બરાબર કેટલા રેડિયન? 1 અંશ બરાબર આવા તો 2 અંશ બરાબર શું આવશે? બોલો જોઈએ. 2 × π/180. તો તમને ખ્યાલ આવે શું આવશે? π/90 રેડિયન. આન્સર π/90 રેડિયન. હવે આ જ રીતે 3 અંશ બરાબર રેડિયન કે ત્યાં કેટલા આવશે? 3. હવે બધાને ઓકે, સારું. હાલો હવે આગળ વધી. ઓકે, આટલું મિત્રો ખાસ નોટ આપણે કરવાનું છે.
હવે આગળ આના એક્ઝામ્પલ જોઈ કેવી રીતે કન્વર્ટ કરવાના આવે. પહેલી વાત, હવે તમને આવો પ્રશ્ન પૂછું, જોઈજો ખાસ મિત્રો. 315 અંશ બરાબર 315 અંશ બરાબર ખાલી જગ્યા રેડિયન. હાલો હવે વિચારો, તમારે કેમાંથી કેમાં જાઓ પહેલાં એ વિચારો. ડિગ્રીમાંથી રેડિયનમાં, તો હમણાં જ કીધું ડિગ્રીમાંથી રેડિયનમાં જાઓ તો શું કરવાનું, જે તે હોય એને ગુણ્યા કેટલા કરવાના, પાઈના છેદમાં 180. તો તમે શું કરશો, હાલો બોલો. 315 એમણો, હાલો બોલતા રહીજો. પાઈના છેદમાં કેટલા આવશે, 180. આ રીતે ફાવે. હવે પાઈ એટલે કેટલા તમને ખ્યાલ, આ 315, પાઈ એટલે 3.14, ભાંગા કેટલા કરશો, 180. આનું મિત્રો તમે સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 5.5. 5.5. આ બેનો ગુણાકાર કરો, ભાંગા 180 કરો એટલે 5.5, અને એકમ વાય શું, રેડિયન. તો સિમ્પલ. હવે અહીંયા ગમે એટલા મૂકે મિત્રો, 400 મૂકે, 500 મૂકે, 600 મૂકે. તમારે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો શું કરવાનું, જે તે આંકડાને ગુણ્યા પાઈના છેદમાં 180. આ સિમ્પલ વસ્તુ થઈ. હવે એક સ્ટેપ મિત્રો આપણે આગળ વિચારીએ, એક સ્ટેપ આગળ આવું પૂછ. 40, જોઈજો ખાસ, 40 અંશ 32 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન. જોવા જેવું હોય, જોજો. આવું તો આવડે, આમાં કાંઈ નથી, હવે ને આવું તો. હવે આ વિચારો મિત્રો, તમને આવો પ્રશ્ન પૂછો, 40 કલાક કે અને 32 મિનિટ હોય, એનું તમારે મિત્રો રેડિયનમાં કન્વર્ટ કરવું એ પહેલાં નિરાતે સમજો. એક ઉદાહરણ આપું, પછી આવા તમને હોમવર્કમાં હું આપીશ, એટલે ખાસ સમજવાની મિત્રો ટ્રાય કરો. 40 કલાકે 32 મિનિટે અને તમારો જવાબ જોઈએ રેડિયનમાં. મિત્રો પહેલાં જુઓ, એ આ કલાકમાં એના આ મિનિટમાં. તો પેલું આપણું કામ શું હોવું જોઈએ, કાં બેયને મિત્રો મિનિટમાં લઈ જાઓ, કાં બેયને મિત્રો કલાકમાં રાખો. તો એક કામ કરી મિત્રો, આપણે બેયને એને આ તો કલાકમાં એક કામ કરવું, આને હું મારે કલાકમાં લઈ જાઉં. તો હવે શું કરીશ, જોઈજો ખાસ. આ 40 અંશ એમણો હવે નિશાની પ્લસ, અને આમ બોલાય 40 કલાક 32 મિનિટ. હવે આ 32 મિનિટે મિત્રો હમણાં સંબંધ ભણ્યા, ગોખવાનું નથી. 32 મિનિટને મારે કલાકમાં જવું હોય તો શું કરશું, જોઈજો. 32/60. યાદ કરો મિત્રો, મિનિટમાંથી કલાકમાં, તો તમને ખબર જ છે, મિનિટમાંથી કલાકમાં છેદમાં શું આવશે, 60. તો હવે અહીંયા જે જવાબ આવશે ને તમારો, કલાકમાં આવી ગયો એટલે ઉપર હવે આ રીતે હવે. અને ગુણ્યા આપણે જવું એ કેમાં, રેડિયનમાં. કેમાં જવું એ આપણે, રેડિયનમાં. તો રેડિયનમાં જવું હોય આપણે કલાકમાંથી, હવે કેમાં જવું એ, રેડિયનમાં. તો યાદ કરો, કલાકમાંથી રેડિયનમાં જવું, ગુણ્યા કેટલા કરશું, ગુણ્યા હો પાઈના છેદમાં 180. જુઓ મિત્રો નિરાતે એકવાર ખાસ આ વસ્તુ મગજમાં નાખો, હાવ હેલું આવડી જશે. હવે તમારું કામ શું, તો કે 32/60 કરી નાખી પહેલાં. તો આ 40 કલાક તો હે જ મિત્રો, પ્લસ અને આ ભાંગા કેલ્સીમાં કરી તો 0.53 અને આ કલાક. હવે 0.53 ગુણ્યા પાઈના છેદમાં 180. મિત્રો આ બેન સરવાળો કરો તો 40.533, 40.533. હવે ગુણ્યા, હવે આ નીકળી ગયું, આપણે અંશ કાઢી નાખવાનું હો, ભૂલથી રહી ગયું. કેમ કે આપણે એનું કેમાં કન્વર્ટ કરી નાખ્યું, હવે રેડિયનમાં. ઓકે, પાઈ એટલે કેટલા, 3.14, ભાંગા કેટલા છે, 180. આ બેનો ગુણાકાર કરો મિત્રો, ભાંગા કેટલા કરશો, 180. તમે સાદું રૂપ આપશો એટલે આવો જવાબ આવશે 0.70 રેડિયન. આની આજુબાજુનો જવાબ આવે, અહીંયા પોઈન્ટમાં થોડો ઘણો ફેર હોય તો હાલે. 0.70 90 આવે તો હાલે, 0.65 હાલે, 60 હાલે,
એટલું વેરિએશન જવાબમાં કેલ્શિયમ આવશે. શું કામ આવશે? તો કે અમુક આંકડા તમે અહીંયા 0.53 લ્યો એની જગ્યાએ તમે કેલ્શિયમની અંદર 0.53 દબો, વહેલો ત્રીજો આંકડો ભૂલી જાઓ અથવા નો આપણે સ્વિચ દબી તો આટલો જવાબ નહીં આવે. એટલે એટલું આવશે વેરિએશન. એ આપણે થિયરી ભણશે સાર્થક અંકવાળી, ચેપ્ટર નંબર 2 ભણાવીશ ત્યારે આપણે એને ખ્યાલ આવે કે કેટલા આંકડા લેવાના. ઓકે મિત્રો, તો આ ફાવે? એકવાર જુઓ તો મિત્રો, પહેલું કામ શું કરવાનું આવું આવે ત્યારે? તો કે પહેલાં બે રાશિ સરખી કરો, કાં કલાકમાં રાખો કાં મિનિટમાં રાખો. ફાવે? ઓકે, હજી એકાદ એક્ઝામ્પલ એટલે તમને ખ્યાલ આવે. આવું કંઈક પૂછવું. હવે એક સ્ટેપ થોડુંક વધારી જોઈજો. આવું પૂછે 51 કલાક. 51 કલાક, કલાક એટલે અંશ છે. 29 મિનિટ, 29 મિનિટ અને 40 સેકન્ડ, 40 સેકન્ડ બરાબર કેટલા રેડિયન? હાલો આવું હોય. હવે આ આવડી જાય એટલે હવે તમને બધા આવડશે. આ આવડે એટલે બીજા તમને આવડશે. હવે આનું આપણે કન્વર્ટ કરવું એ મિત્રો, તો હવે તમે મને કહો શું કરશે? શરૂઆત ક્યાંથી કરશે? તો કે તમે જુઓ, ત્રણેય ભૌતિક રાશિ અલગ અલગ છે અને આમ વચાય 51 કલાક 29 મિનિટ 40 સેકન્ડ. હમણાં આપણે મિત્રો વાત થઈ શું કરશે? પહેલાં આ ત્રણેય રાશિને એક સરખી કરો. કાં કલાકમાં લઈ જાઓ ત્રણેયને, કાં મિનિટમાં લઈ જઈ શકો અને કાં ત્રણેયને સેકન્ડમાં લઈ જાઓ. જવાબમાં કાંઈ ફેરફાર નહીં આવે, છેલ્લે એટલો જ આવશે. એક કામ કરી ત્રણેયને કલાકમાં લઈ જાય તો હવે તમને આવડશે. જોઈજો, આ 51 કલાક નિશાની પ્લસ 29 મિનિટ. હાલો બોલો મિત્રો, મિનિટમાંથી કલાકમાં જવું હોય તો ભાંગા કેટલા કરશો? 60. ફાવે ને? હાલો હવે આ મિનિટમાંથી તમે કેમ આવી ગયા બોલી જાઓ? કલાક. હવે નિશાની કેવી? પ્લસ. હવે આ 40 શું એ? સેકન્ડ. સેકન્ડમાંથી કેમાં જવું? એક કલાકમાં. સેકન્ડમાંથી કલાકમાં જવું હોય ભાંગા કેટલા કરવાના? 3600. તો આ રીતે થાય 40 ભાંગા 3600. હવે તમારો જવાબ જે આવશે એ કેમ આવશે બોલો? આ કલાકમાં. ગુણ્યા મિત્રો, આપણે રેડિયનમાં જવું યા બધા જવાબ કલાકમાં આવી ગયા, તો કલાકમાંથી રેડિયનમાં જવું હોય તો પાઈના છેદમાં 180. તો ગુણ્યા પાઈના છેદમાં 180. હવે ઓકે, હવે 51 અંશ એમણો નિશાની પ્લસ. હવે મિત્રો 29 ભાંગા તમે 60 કરો તો 0.4833, 0.4833 અને આ હવે કલાક જ છે. આ કલાક. હવે હવે તમે શું કરશો? 40 ભાંગા 3600 કરો. 40 ભાંગા 3600 તો નિશાની પ્લસ 0.01111. આ જવાબ આવશે કલાકમાં. જોઈ લઈએ, ત્રણેય જવાબ કલાકમાં. હવે આનું આપણે રેડિયનમાં કન્વર્ટ કરી તો ખાસ ભૂલ્યા વગર આપણે રેડિયનમાં કન્વર્ટ અહીંયા જ કરી દીધું હોય તો હવે અહીંયા ઉપર આપણે પાઈના છેદમાં 180. હવે અહીં કિંમત મૂકી દો, પાઈના છેદમાં 180. હાલો હવે આ બધા મિત્રો સરવાળો કરો. આ પ્લસ આ પ્લસ આ તો 51.4944. 51.4944. હવે આપણે કલાકમાંથી રેડિયનમાં વહી જઈએ તો 3.14 ભાંગા કેટલા કરશો? 180. હવે આપણે અહીંથી એને આ કાઢી નાખશી. એ એટલા માટે કે આપણે અહીંયા ગુણાવી દીધા આને. સારું હાલો, તો હવે આનું સાદું રૂપ તમે આપો કેલ્સીની અંદર. આને ગુણ્યા 3.14 કરો, ભાંગા કેટલા કરશો? 180. તો તમારો જવાબ આવશે 0.8982. 0.8982 અને મિત્રો પાછળ એકમ શું આવશે? રેડિયન. આ તમારો આન્સર. હવે જુઓ એકવાર નિરાતે, ગમે એવો આન્સર પૂછે, ગમે એ રીતે પૂછે, તમને ખ્યાલ આવવો જોઈએ. કલાકમાં હે, મિનિટમાં હે, સેકન્ડમાં હે, આ રીતે આપે ને તમારે છેલ્લે કન્વર્ટ કરીને વહી જવાનું. સારું, એના પછીનું એક્ઝામ્પલ લઈ જો શું કહે ચોથા પ્રશ્નની અંદર. ગમે એવા એક્ઝામ્પલ તમે લઈ લો. એક હોમવર્કમાં તમને આ રીતે દઉં, 40 કલાક 40 મિનિટ અને 40 સેકન્ડ
બરાબર ખાલી જગ્યા રેડિયન. આવો ક્વેશ્ચન આ તમે ગણજો હોમવર્કમાં, આવતા લેક્ચરની અંદર જોજો. ના સમજાય તો કોમેન્ટ કરજો વિડીયોમાં. 40 કલાક 40 મિનિટ 40 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. આવો પ્રશ્ન પૂછ્યો તો આ તમે હોમવર્કમાં ગણજો. ઓકે, 5મું ઉદાહરણ લઈએ કાનું. હવે ઉલટી રીત આ રીતે પૂછે 100 રેડિયન બરાબર 100 રેડિયન બરાબર ખાલી જગ્યા કલાક ખાલી જગ્યા મિનિટ ને ખાલી જગ્યા સેકન્ડ. આવો વિચિત્ર પ્રશ્ન. 100 રેડિયન બરાબર ખાલી જગ્યા કલાક. હવે જો આ તમને ખ્યાલ આવ્યો આપણે આ સૂત્ર શું લખ્યું હતું. હવે તમારે કેમાં જવાનું હતું કે રેડિયનમાંથી કન્વર્ટ કરીને ક્યાંક જવાનું હોય કલાકમાં. તો હવે અહીંયા શું કરશે 100 રેડિયન બરાબર કલાકમાંય જવાબ માંગ્યો હોય, મિનિટમાંય માંગ્યો હોય, સેકન્ડમાંય માંગ્યો હોય. આવા MCQ થોડા ખાસ સમજજો. તો પહેલી વાત આપણે શું કરશી તો કે 100 એમનો રેડિયનમાં જવું એ રેડિયનમાંથી ડિગ્રીમાં જવું. રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય શું કરશો ગુણ્યા 180/π. ખાસ સમજજો 100 ગુણ્યા 180/π. હવે તમે આનું સાદું રૂપ આપો એટલે 100 એમણ ગુણ્યા 180/π. પાઈ એટલે કેટલા થાય 3.14. એનું સાદું રૂપ આપશો એટલે 57.3065. 57.3065 આવો કાંઈ જવાબ આવશે. હવે આનો ગુણાકાર બેનો કરી નાખો તો આ રીતે આવશે. આ બેનો ગુણાકાર કરો એટલે 5730 5730.66. અત્યારે તમારો જવાબ આવ્યો કલાકમાં. જોઈ લો કેમાં જવાબ આવ્યો કલાક. કેમ કે એક રેડિયનમાંથી કલાકમાં જવું આપણે તો 180 ભાગ્યા કેટલા કર્યા પાઈ. તો આ જવાબ તમારો કલાકમાં આવી ગયો. હવે અહીંથી વસ્તુ સમજવા જેવી ખાસ છે. આ કલાકમાં એ હવે તમારે જવાબ મિનિટમાં મેળવવો હોય તો હવે જોઈજો ખાસ. આ 5730 કલાકનો જવાબ રેડી. કલાક એટલે આ રીતે. હવે શું કરશે તો હવે ખાસ સમજો. અહીંયા કેટલા એ 0.66 ગુણ્યા કલાકમાંથી મિત્રો કેમાં જવું એ મિનિટમાં. કલાકમાંથી મિનિટમાં તો 1 કલાકમાં કેટલી મિનિટ હોય તો કે 60. તો તમે 0.66 ગુણ્યા કેટલા કરી નાખશો 60. તો તમારો જવાબ આવશે 39.6. 39.6. તો મિત્રો આ જે મળી એની મિનિટ મળી તો મિનિટ તમને મળી 39 મિનિટ. થોડુંક સમજો, આમાં નહીં ખબર પડે. 39 મિનિટ ટપા પડે. શું કર્યું તો કે 5730.66 આ કલાકનો જવાબ એ તમારો. તો 5730 કલાક. હવે મિનિટમાં જવું હોય શું તો કે 0.66 ગુણ્યા 60 એટલે 39.6. હજી સમજવા જેવું એ. હવે તમારે આમાં જવાબ આવ્યો એ કેમ આવી ગયો કલાક આવી ગઈ, મિનિટ આવી ગઈ. હવે જોઈએ તમારે સેકન્ડમાં તો 5730 કલાક 39 મિનિટ. હવે જો અહીંયા 39.6 હતા ને તો અહીંયા આવશે 0.6. 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય તો આપણે આમ જોવા જઈએ તો આ રીતે લખશે 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય તો તમને ખ્યાલ હે 60 સેકન્ડ. તો શું કરશે 0.6 ગુણ્યા કેટલા કરશો 60. તો 0.6 ગુણ્યા 60 કરો એટલે તમારો જવાબ આવશે 36. આ 36. ઓકે, તો સેકન્ડમાં જવાબ આવી ગયો આ 36 સેકન્ડ. 36 સેકન્ડ. તો આ તમારો આન્સર આવશે. હજી એક એક્ઝામ્પલ લઈએ એટલે ખાસ ખ્યાલ આવે. તો જવાબ આ રીતે ખાલી જગ્યામાં પૂછો 5730 કલાક 39 મિનિટ અને 36 સેકન્ડ. આમાં પ્રેક્ટિસ થોડીક કરજો. આ બધું હેલું છે. રેડિયનવાળો હજી એક એક્ઝામ્પલ લઉં એટલે તમને ખ્યાલ આવે. એ પહેલાં એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો, લખી લેજો આટલું. હવે જો આગળ આવો એક્ઝામ્પલ પૂછે, ખાસ સમજજો. .14 રેડિયન બરાબર ખાલી જગ્યા કલાક મિનિટ અને સેકન્ડ. આવો પ્રશ્ન પૂછ્યો. હાલો ઓલી રીત વાપરતા જાઓ ને અહીંયા જોતા જાઓ. આ રીત જે આપણે લખીને એવો જ
આ 2 દાખલા ગણાવું, 4 હોમવર્કમાં હું તમને વોટ્સઅપમાં મેસેજ કરીશ, એ પ્રમાણે ગણજો, એટલે ખાસ સમજતા રહેજો. ઓકે, એક કામ કરો, પહેલાં તો રેડિયનમાં મિત્રો જવું હોય તો 3.14, રેડિયનમાંથી કલાકમાં જવું હોય તો યાદ કરો ફોર્મ્યુલા શું આવશે, 180/π. તો 180/π. હાલો મિત્રો, કેલ્સીની મદદથી 3.14 એમણો 3.14 180/π, તો તમને ખ્યાલ આવે આ 3.14 આ કેન્સલ થઈ જાય આ રીતે. પણ એવું નહીં કરીએ આપણે, શું કરશે 3.14 નહીં, 1 મિનિટ, આ રીતે 3.4 રેડિયન. હાલો, રેડિયનમાંથી પહેલાં તો ડિગ્રીમાં જાવ તો 3.14 ગુણ્યા, તો અહીંયા શું આવશે બોલો, 180/છેદમાં કેટલા આવશે પાઈ. હાલો, સાદું રૂપ આપજો, 3.4 એમણો 180/π 57.3065 જોતા રહેજો ખાસ. ઓકે મિત્રો, હવે આ બેનો ગુણાકાર કરશો તમે એટલે 194.84 કલાક, આટલો જવાબ આવ્યો. અહીંયા સુધી બધાને આવડશે. હવેથી ખાસ સમજજો, તમને મિત્રો કલાકમાં જવાબ લખતા આવડશે. આ કલાકનો જવાબ આવી ગયો. આપણો પ્રશ્ન મિનિટ અને સેકન્ડમાં શું, એ તો સિમ્પલ ને, એક વખત ખાસ શું તો કે હવે આને કેમ લખાય, તો કે સાહેબ આને આમ લખી નખાય 194 કલાક, આટલું તો આવડે. હવે શું એ તો કે પોઈન્ટ પછીના આંકડા એટલે શું, તો કે 0.84 કી આ કલાક, જાવું એ કેમાં મિનિટ. 1 કલાકમાં મિત્રો કેટલી મિનિટ, તો કે ગુણ્યા 60. સિમ્પલ હે ને, 0.84 ગુણ્યા 60 કરો તો 50.4 આટલો જવાબ આવશે મિનિટ. 50.4 મિનિટ, તો અહીં લખી નાખો 50 મિનિટ, વાત પૂરી. જોતા જાઓ, સિમ્પલ. હવે આવડશે 194 શું એ મિત્રો કલાક, 50 મિનિટ. હવે આપણે જોઈએ જવાબ સેકન્ડમાં, તો હવે અહીંયા આવી જવાનું. 50 મિનિટ આવી ગઈ તો 50ની પહેલાં આ રીતે લખાય 0.4 મિનિટમાંથી સેકન્ડ વળી જાઓ ગુણ્યા 60. 0.4 ગુણ્યા 60 કરો, 0.4 ગુણ્યા 60 કરો એટલે 24 આવે. હવે જવાબ કેમ આવી ગયો સેકન્ડ, તો અહીંયા આવશે 24 સેકન્ડ. આ બાજુમાં કાઉન્સમાં લખતા રહેજો એટલે તમને ખ્યાલ આવે. ઓકે, ફાવે. હવે આજે પ્રેક્ટિસ કરજો 4-5 દાખલાની, એટલે આઈડિયા આવશે. આ દાખલો અને આ દાખલાનો સ્ક્રીનશોટ પછી પાડી દો. જો ઓકે, તો આગળના લેક્ચરની અંદર આપણે ગુણક અને ઉપગુણકની ચર્ચા કરેલી. હવે આજે આપણે અંશ અને રેડિયનના પરસ્પર રૂપાંતર, આ જે મેં વસ્તુ શીખડાવી આગળ 12માની અંદર અને 11માની અંદર, રેડિયનનું કલાકમાં ને કલાકનું રેડિયનમાં કેવી રીતે કન્વર્ટ કરવું એના માટેના છે. તો વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરજો. થોડાક એક્ઝામ્પલ તમને વોટ્સઅપમાં મોકલી આપવામાં આવશે, તમે એમાંથી પ્રેક્ટિસ કરજો. ઓકે મિત્રો, આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, તમારા બીજા ગ્રુપમાં તમારા વિદ્યાર્થી મિત્રો હોય એને આગળ ફોરવર્ડ કરજો. કંઈ પણ આમાં ના સમજાણું હોય તો આ મિત્રો વોટ્સઅપ નંબરે એમાં કોલ કરી શકો અથવા મેસેજ કરી શકો. ઓકે મિત્રો, આવજો. જીતેન પનારાના બધાને જય શ્રી કૃષ્ણ.